નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 10મી માર્ચ 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં તમને ખબર છે રોજ 10 પ્રશ્નો પૂછે છે, એમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરાવું છું. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં કયા સ્થળે 5મી ઓલ ઇન્ડિયા CRSCB કલ્ચરલ મીટ 2025 કલાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ગુજરાત યુનિવર્સિટી ખાતે. કઈ જગ્યાએ? ગુજરાત યુનિવર્સિટી ખાતે 7 અને 8મી માર્ચના રોજ આનું આયોજન કરવામાં આવ્યું હતું. તો ગુજરાત યુનિવર્સિટી ખાતે સેન્ટ્રલ રેવન્યુ સ્પોર્ટ્સ એન્ડ કલ્ચરલ બોર્ડ સેના દ્વારા 35મી ઓલ ઇન્ડિયા CRSCB કલ્ચરલ મીટ 2025 કલાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું ઉદ્ઘાટન નવી દિલ્હીના સંગીત નાટક અકાદમી છે એના જે પ્રમુખ છે સંધ્યા પુરેચા એમણે કર્યું હતું. તારીખ 7 અને 8 માર્ચ 2025ના રોજ ગુજરાત યુનિવર્સિટી અમદાવાદના ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી હોલ ઝૂલોજી ઓડિટોરિયમ ખાતે વિવિધ સાંસ્કૃતિક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. CRSCB દ્વારા રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે રમતગમત અને સાંસ્કૃતિક મેળાવડાનું આયોજન કરવામાં આવે છે, જેમાં નાણાં મંત્રાલય, મહેસૂલ વિભાગ હેઠળના આવકવેરા, CGST અને કસ્ટમ વિભાગના અધિકારીઓ દ્વારા કર્મચારીઓ તેમની સાંસ્કૃતિક પ્રતિભાનું પ્રદર્શન કરે છે. ઓલ ઇન્ડિયા CRSCB કલ્ચરલ મીટ છે એ દેશના વૈવિધ્યસભર સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરતી સંગીત એટલે કે શાસ્ત્રીય સંગીત, લોકસંગીત બંને, નૃત્ય એમાં પણ શાસ્ત્રીય સંગીત, લોકનૃત્ય, નાટક હિન્દી અને પ્રાદેશિક અથવા તો અંગ્રેજી એની વિવિધ શ્રેણીઓમાં વ્યક્તિગત અને જૂથ સ્પર્ધાઓનું આયોજન કરે છે. આ જે સાંસ્કૃતિક મેળા છે ને એનું આયોજન 3 સ્તરે હોય છે, જેમાં દરેક ઝોન ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ એના હેઠળની કચેરીઓના કર્મચારીઓના સબ ઝોનલ મીટ, ઝોનલ મીટ, રાષ્ટ્રીય મીટ આ બધામાં ભાગ લે છે અને સાંસ્કૃતિક પ્રતિભાઓનું પ્રદર્શન કરે છે. આ સાંસ્કૃતિક મેળાવડામાં દેશના મહેસૂલ વિભાગ હેઠળ સેવા આપતા લગભગ 250થી 300 કર્મચારીઓ પોતાની પ્રતિભા છે એનું શું કરે છે? પ્રદર્શન કરે છે. ગુજરાત યુનિવર્સિટી 1949માં એની સ્થાપના થઈ. નિર્જા ગુપ્તા છે એ તેના હાલના વાઇસ ચાન્સેલર છે. તમારા માટે પ્રશ્ન, તમને ખ્યાલ હોય તો થોડા સમય પહેલાં આપણે ભણ્યા હતા કે ગુજરાત યુનિવર્સિટીને નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રિડિટેશન કાઉન્સિલનો એક રેટિંગ આપવામાં આવ્યું હતું. કયું રેટિંગ આપવામાં આવ્યું હતું ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. દર વર્ષે CISFનો સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો આજે છે 10 માર્ચ છે એ CISF સ્થાપના દિવસ અથવા તો રાઇઝિંગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો CISFની સ્થાપના 1968માં કરવામાં આવી હતી. એનો જે એક્ટ તો એની સ્થાપના 1969માં કરવામાં આવી હતી. એક્ટ એનો 1968 હતો.
તો 1968ના એક્ટ હેઠળ 3 બટાલિયનની રચના કરવામાં આવી હતી, જેને સંસદમાં પસાર કરવામાં આવી હતી. ત્યારથી જ આ દિવસે દર વર્ષે CISF રાઇઝિંગ ડે દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ, કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ, ભારતમાં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો માટે છે. ગૃહ મંત્રાલય હેઠળ ટોટલ 7 સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સ છે, એમાંનું આ એક છે. આ દિવસનું મહત્ત્વ સરકાર તેમજ ખાનગી ક્ષેત્રોમાં નિર્ણાયક ઔદ્યોગિક ઉપક્રમોમાં સુરક્ષાને દર્શાવે છે. CISF ગાર્ડ વ્યૂહાત્મક સ્થાપનામાં અવકાશ વિભાગ, અણુ ઉર્જા વિભાગ, એરપોર્ટ, દરિયાઈ બંદરો, મેટ્રો અને ઐતિહાસિક સ્મારકોનો સમાવેશ આમાં થાય છે. તો દિલ્હીમાં ખાનગી ક્ષેત્રના એકમો, કેટલીક મહત્વપૂર્ણ સરકારી ઇમારતો છે, એમાં પણ સુરક્ષા પૂરી પાડે છે. CISF Z+Z XY તરીકે વર્ગીકૃત થયેલા સંરક્ષિત જે વ્યક્તિઓ છે એમને પણ સુરક્ષા પૂરી પાડે છે. તમને ખબર હોય તો છેલ્લે આપણે ભણ્યા હતા કે સંસદમાં સુરક્ષા પણ CISF પાડશે. CISF તમને ખબર હોય તો રિસન્ટલી આપણે ભણ્યા હતા કે ગ્રેટ ઇન્ડિયન કોસ્ટલ સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, અને એના ડિરેક્ટર જનરલ તમારે મને કહેવાના છે, કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. ગાંધીનગર ખાતે અખિલ ભારતીય મુલ્કી સેવા તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. તો સચિવાલય કલ્યાણ સમિતિ અંતર્ગત ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ગાંધીનગરના સેક્ટર 21 ખાતે આવેલા સચિવાલયના જીમખાનામાં 5મી માર્ચથી 7મી માર્ચ 2025 દરમિયાન આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દયાની છે, એમના હસ્તે આ ત્રિદિવસીય અખિલ ભારતીય મુલ્કી સેવા તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ત્રિદિવસીય તરણ સ્પર્ધામાં દેશના 13 રાજ્યો, 12 રિજનલ સ્પોર્ટ્સ બોર્ડ, 4 યુનિયન ટેરેટરીની 29 ટીમો, અંદાજે 409 ખેલાડીઓ અને અધિકારીઓ આમાં ભાગ લીધો હતો. બરાબર છે. તો કોના હસ્તે આમનું ઉદ્ઘાટન થયું હતું? આપણા અધિક મુખ્ય સચિવ કમલ દયાની. ચલો એક પ્રશ્ન તમારા માટે કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના સચિવ 2 કોણ બન્યા છે? સચિવ 1 તો હતા PK મિશ્રા. કમેન્ટમાં લખો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો ટેલિગ્રામ ચેનલને જોઈન કરો. લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી છે. અહીંયા તમને PDF મળશે, પોલ્સ પણ રમવા મળશે. કયા રાજ્યે પહેલું હસ્તલિખિત 100 પાનાનું બજેટ રજૂ કરીને ઇતિહાસ રચ્યો છે? તો જવાબ આવશે છત્તીસગઢ. કયું છે? છત્તીસગઢ. છત્તીસગઢના નાણામંત્રી છે OP ચૌધરી. તો ઇતિહાસમાં પહેલી વખત 100 પાનાનું હસ્તલિખિત બજેટ રજૂ કર્યું, જે પરંપરા અને મૌલિકતા તરફ પાછા ફરવાનું પ્રતીક છે. દેશના પ્રથમ નાણામંત્રી હતા RK ષણમુખમ ચેટ્ટી. તો 26 નવેમ્બર 1947ના રોજ દેશનું પ્રથમ બજેટ રજૂ કર્યું. તે સમય દરમિયાન બજેટ હાથથી લખાતું હતું, કેમ કે એ વખતે ટાઈપરાઇટર અને આધુનિક પ્રિન્ટિંગ ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ નહોતો થતો. બાદમાં 1958, 63, 67, 1970 સુધી નાણામંત્રી રહેલા મોરારજી દેસાઈએ પણ હસ્તલિખિત બજેટ રજૂ કર્યું હતું. OP ચૌધરી એમને 1.65 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું, જેની થીમ હતી ગતિ. G for ગુડ ગવર્નન્સ, A for એક્સલરેટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, T for ટેકનોલોજી અને I for ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ, ઔદ્યોગિક વિકાસ. છત્તીસગઢની વાત કરીએ, કેપિટલ રાયપુર છે, CM છે વિષ્ણુદેવ સાય, અને ગવર્નરનું નામ તમારે કહેવાનું છે. જો તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. તાજેતરમાં બાર્બાડોસે કોને તેમના સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર ઓનરરી ઓર્ડર ઓફ ધ ફ્રીડમ ઓફ બાર્બાડોસથી સન્માનિત કર્યા? તો આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને. કેરેબિયન દેશ છે બાર્બાડોસ. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર ઓનરરી ઓર્ડર ઓફ ધ ફ્રીડમ ઓફ બાર્બાડોસથી સન્માનિત કર્યા છે.
બાર્બાડોસના પ્રધાનમંત્રીનું નામ છે મિયા અમોર મોટલી. એમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 20 નવેમ્બર 2024ના રોજ ગુયાનાના જ્યોર્જ ટાઉનમાં બીજા ભારત કેરિકોમ સમિટ દરમિયાન મળ્યા હતા. આ સમય દરમિયાન બાર્બાડોસના પ્રધાનમંત્રી મોટલીએ COVID-19 રોગચાળાની મુશ્કેલ પરિસ્થિતિઓમાં આંતરરાષ્ટ્રીય સહયોગ અને સમર્થનને મજબૂત બનાવવામાં એમની જે મહત્વપૂર્ણ ભૂમિકા છે એની પ્રશંસા કરી. વડાપ્રધાન મોદીને ઓનરરી ઓર્ડર ઓફ ફ્રીડમ ઓફ બાર્બાડોસ આપવાની જાહેરાત કરી હતી. અત્યારે તમે જોશો તો આપણા વિદેશ રાજ્યમંત્રી છે પાબિતા માર્ગારીટા, જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો. તો આ પાબિતા માર્ગારીટા છે, બરાબર છે. તો એમણે બાર્બાડોસના બ્રિજટાઉનમાં આયોજિત એક સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વતી આ એવોર્ડ સ્વીકાર્યો. 1966માં રાજદ્વારી સંબંધોની જ્યારે સ્થાપના થઈ ભારત અને બાર્બાડોસના, ત્યારથી જ ભારત અને બાર્બાડોસ સતત જોડાણ અને વિકાસ પહેલ દ્વારા મજબૂત ભાગીદારીને પ્રોત્સાહન આપ્યું છે. બાર્બાડોસની કરન્સી બાર્બાડોસિસ ડોલર છે અને બાર્બાડોસ છે એનું કેપિટલ તમારે જણાવવાનું છે કમેન્ટમાં લખીને. ભારતનું 58મા નંબરનું ટાઈગર રિઝર્વ માધવ ટાઈગર રિઝર્વ. તો દેશમાં 58મા વાઘ અભયારણ્યનો ઉમેરો થતાં ભારત ફરી એકવાર વન્યજીવ સંરક્ષણ પ્રત્યેની પોતાની કટિબદ્ધતા છે એને મજબૂત કરી દીધી છે. મધ્યપ્રદેશનું માધવ ટાઈગર રિઝર્વ રાષ્ટ્રીય ટાઈગર સેન્ચુરીની યાદીમાં સત્તાવાર રીતે સામેલ કરવામાં આવ્યું છે, જે રાજ્ય અને દેશના પર્યાવરણીય પ્રયાસો માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. મધ્યપ્રદેશે એના અભયારણ્યમાં વાઘના સફળ પુનઃપ્રવેશ સાથે વાઘ સંરક્ષણમાં નોંધપાત્ર પ્રગતિ કરી. માધવ ટાઈગર રિઝર્વ હવે મધ્યપ્રદેશનું 9મું ટાઈગર રિઝર્વ છે. આખા ભારતમાં સૌથી વધારે ટાઈગર રિઝર્વ મધ્યપ્રદેશમાં. સૌથી વધારે ટાઈગર કઈ જગ્યાએ? મધ્યપ્રદેશમાં 785. તો મને કહો, ટાઈગર આપણે આટલું વાત કરીએ છીએ ટાઈગર રિઝર્વ, તો વર્લ્ડ ટાઈગર ડે ક્યારે મનાવવામાં આવે છે? છેલ્લું જ્યારે 57મા નંબરનું ટાઈગર રિઝર્વ હતું એ પણ અહીંનું જ હતું, રાતાપાની, બરાબર છે. હવે મધ્યપ્રદેશની સમૃદ્ધ જૈવ વિવિધતા અને શાહી બંગાળ વાઘના સંરક્ષણમાં મહત્વપૂર્ણ ભૂમિકા માટે જાણીતું છે. ઓકે, પરીક્ષાની દ્રષ્ટિએ બહુ અગત્યનો પ્રશ્ન. જે મિત્રો PSI કોન્સ્ટેબલ એની તૈયારી કરી રહ્યા છે એમના માટે તો બહુ અતિ ઉપયોગી પ્રશ્ન. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાંથી તમને ડેલી કરંટ અફેરની PDF મળશે, પોલ્સ પણ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કઈ સંસ્થાના સંશોધકોએ બેલેસ્ટિક મિસાઇલોનો સામનો કરી શકે એવું એક માળખું વિકસાવ્યું છે? તો જવાબ આવશે IIT મદ્રાસ. તો IIT મદ્રાસ એના જે સંશોધકો છે એણે એક માળખું વિકસાવ્યું જે શું કરશે? બેલેસ્ટિક મિસાઇલ છે એના ખતરાનો સામનો કરવા માટે દેશના મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુરક્ષાને મજબૂત કરી શકે છે. બેલેસ્ટિક મિસાઇલને જ્યારે છોડવામાં આવે ને આ રીતે જાય, અહીંથી છોડવામાં આવ્યું ને તો આમ જાય, પછી આ રીતના પોતાના ટાર્ગેટને હિટ કરે, જેમાં પરમાણુ હથિયારો લઈ જઈ શકે છે, કેમિકલ વેપન્સ લઈ જઈ શકાય છે. આ માળખું કોન્ક્રીટ સ્ટ્રક્ચરની સલામતી વધારવામાં મદદ કરશે, જે તેનો ઉપયોગ સંરક્ષણ બંકરો હોય, પરમાણુ પ્લાન્ટ, પુલ, એરસ્ટ્રીપ, આવા બધા જટિલ માળખામાં થાય છે. સંશોધકોએ ઇમારતો પર મિસાઇલની શું અસર પડે છે તે શોધવા માટે ફિનાઇટ એલિમેન્ટ સિમ્યુલેશન આવી એક કોમ્પ્યુટરની ટેકનિકનો ઉપયોગ કર્યો. આ કેવી ટેકનિક છે? જેના દ્વારા કોઈ વસ્તુની અસરનો અંદાજ લગાવવામાં આવે છે અને પછી તેને કેવી રીતે નિયંત્રિત કરી શકાય એની ડિઝાઇન કરવામાં આવે છે. નવી સિસ્ટમ 2 ધોરણો પર આધારિત છે. એમાં ડેપ્થ ઓફ પેનિસ્ટ્રેશન એટલે કે મિસાઇલ છે ને કોન્ક્રીટ અને ક્રેટર ડેમેજ એરિયામાં કેટલી ઊંડાઈએ પ્રવેશે છે એ પણ જાણવામાં આવે છે. સંશોધકોએ એક ફોર્મ્યુલા તૈયાર કરી છે જેના દ્વારા કોન્ક્રીટ પર મિસાઇલ હુમલા બાદ બનેલા ખાડાની સચોટ આગાહી કરી શકાય.
આ અભ્યાસ આરસી પેનલના બેલેસ્ટિક વ્યવહારના સમજવામાં મદદરૂપ છે. આ નવું માળખું ડિઝાઇનર્સની વધુ વિશ્વસનીય અને સચોટતા આપશે, જે તેમને મિસાઇલ હુમલાઓને વધુ સારી રીતે ટકી શકે તેવી રચનાઓ બનાવવામાં મદદ કરશે. ઓકે, તો આઈઆઈટી મદ્રાસની વાત કરીએ. 1959માં એની સ્થાપના થઈ. ભારતમાં પ્રથમ 3D પ્રિન્ટેડ ઘર આઈઆઈટી મદ્રાસે બનાવ્યું. દિવ્યાંગ લોકો માટે વ્હીલચેર નિયો બોલ્ટ બનાવી. ભારતની પ્રથમ મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ ભરોસ, એ પણ એને બનાવી, સ્વદેશી મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ. સેપ્ટિક ટાંકીઓ સાફ કરવા માટે જે હોમોસેપ નામનો રોબોટ બનાવ્યો. આખા ભારતની અંદર સૌથી બેસ્ટમાં બેસ્ટ સંસ્થા કહી શકીએ, નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક, તો એ આઈઆઈટી મદ્રાસ છે. અને સૌથી ખાસ જે આપણે રિસન્ટલી ભણ્યા છીએ કે મુંબઈથી લઈને પુણે ભારતમાં પ્રથમ હાઇપરલૂપ જે બનવાનું છે એનું ટેસ્ટિંગ એ પણ આઈઆઈટી મદ્રાસ જ કરી રહ્યું છે. 3D પેપર એક બનાવ્યું હતું જેમાં 30 સેકન્ડની અંદર દૂધમાં થતી ભેળસેળ શોધી શકે. સારંગ સંગીત મહોત્સવનું આયોજન પણ આઈઆઈટી મદ્રાસમાં થયું હતું. તમારે જણાવવાનું આઈઆઈટી મદ્રાસના જે ડિરેક્ટર જે ચેરમેન છે એનું નામ શું છે? કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન. ગુજરાત સરકાર દ્વારા કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે, જેના દ્વારા ખેડૂતો પાકની વાવણીથી લઈને કાપણી સુધીનું આયોજન કરી શકશે, તેમજ સેટેલાઇટની માહિતી, હવામાનની માહિતી, કૃત્રિમ વૃદ્ધિની તમામ માહિતી ખેડૂતો મળી શકશે. આ એપ્લિકેશન થકી ખેડૂતો પાકમાં આવેલા રોગ વિશે જાણી શકશે. સાથે જ રોગ જીવાતના ફોટો પરનો ઉપયોગ કરીને એઆઈ દ્વારા રોગ અને જીવાત કેવી રીતે નિયંત્રિતમાં રાખી શકાય એની માહિતી મેળવી શકશે. ગૂગલ પ્લે સ્ટોર પર એપ્લિકેશન ફ્રીમાં ઉપલબ્ધ છે, ખેડૂતો એનો લાભ લઈ શકે છે. કૃષિ પરથી તમને ખબર હોય તો આપણા ભારતમાં પ્રથમ કૃષિ યુનિવર્સિટીની સ્થાપના ક્યારે કરવામાં આવી, કઈ જગ્યાએ? તમને જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જોઈ લઈએ. વનસ્પતિની વૃદ્ધિની નોંધ કરે તે સાધન કયું છે? તો કેસ્કોગ્રાફ. જગદીશચંદ્ર બોઝે બનાવ્યું હતું. કાર્ડિયોગ્રામ કયા રોગની તપાસમાં મદદરૂપ થાય છે? તો હૃદય. મેન્ડેલિયને આનુવંશિકતાનો સિદ્ધાંત કયા છોડ દ્વારા સમજાવ્યો હતો? તો વટાણા. ખોરાક રાંધવાની કઈ રીત ઉત્તમ ગણાય છે? કઈ રીતે આપણે ઉત્તમ કહી શકીએ? તો વરાળમાં બાફીને. સ્પેસ એપ્લિકેશન સેન્ટર ક્યાં આવેલું છે? તો અમદાવાદમાં આવેલું છે. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. ગુજરાત શબ્દ કયા શબ્દથી બદલાઈને બન્યો છે? તો ગુર્જરત્રા. અભયઘાટ કયા મહાપુરુષની સમાધિ છે? તો મોરારજી દેસાઈ. ગુજરાતના કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં નવનિર્માણ આંદોલન થયું હતું? તો ચિમનભાઈ પટેલના. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરેલી? તો ગાંધી બાપુએ કરી હતી 1920માં. ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી કોણ હતા? મહિલા મંત્રી પૂછ્યું તો ઇન્દુમતીબેન શેઠ આવે. મહિલા મુખ્યમંત્રી પૂછે તો આનંદીબેન પટેલ આવશે. હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કયા શહેરમાં વાણિજ્યિક કોલસા ખાણ હરાજી પર રોડ શો યોજાયો? તો ગાંધીનગરમાં. સેકન્ડ પ્રશ્ન, ગુજરાતમાં કયા સ્થળે 18થી લઈને 21 માર્ચ 2025 સુધી બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ 2025નું આયોજન થયું? તો સોમનાથમાં. આજે પૂછેલા પ્રશ્નનો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન એવો પૂછ્યો હતો, ગુજરાત યુનિવર્સિટીને NAACનો કયું રેટિંગ મળ્યું? A+ રેટિંગ. નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રિડિટેશન કાઉન્સિલનું A+. સેકન્ડ પ્રશ્ન, CISFના ડિરેક્ટર જનરલનું નામ શું છે? તો રાજવિન્દર સિંહ ભાટી. ત્રીજો પ્રશ્ન, PMના સચિવ 2 કોણ બન્યા છે? તો શક્તિકાંત દાસ. ચોથો પ્રશ્ન, છત્તીસગઢના ગવર્નરનું નામ શું છે? તો રમન ડેકા. પાંચમા નંબરનો પ્રશ્ન, બાર્બાડોસનું કેપિટલનું નામ શું છે? બ્રિજટાઉન. છઠ્ઠા નંબરનું, વિશ્વ વાઘ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 29મી જુલાઈ. સાતમા નંબરનો પ્રશ્ન, આઈઆઈટી મદ્રાસના ચેરમેનનું નામ શું છે? પવનકુમાર ગોયંકા.
8મા નંબરનો પ્રશ્ન, ભારતમાં પ્રથમ કૃષિ યુનિવર્સિટી પંતનગર ઉત્તર પ્રદેશ અત્યારે હાલમાં તમને કે તો ઉત્તરાખંડમાં આવેલું છે. ગુજરાતમાં અને આની સ્થાપના 1960માં. ગુજરાતમાં 1972માં સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી બનાસકાંઠા દાંતીવાડા. હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કયા સ્થળે નમો સખી સંગમ મેળાનું આયોજન કરવામાં આવ્યું? સેકન્ડ પ્રશ્ન, દેશના પ્રથમ મહિલા કાયદા સચિવ તરીકે કોની નિમણૂક થઈ? જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો. તો મિત્રો, આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.